અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા સાથે છેડતીનો બનાવ। મહિલા ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હતી। ગાયનેક વિભાગમાં સોનોગ્રાફી કરનાર તબીબે તેની છેડતી કરી। મહિલાને અડપલા કરી છેડતી કર્યાનો આરોપ મુકાયો છે। મહિલા સોનોગ્રાફી પૂર્ણ કરાવ્યા વિના નીકળી ગઈ હતી। પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો એસવીપી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા સાથે છેડતીનો બનાવ। ડોક્ટર પર આરોપ છે કે ડોક્ટરે સોનોગ્રાફી દરમિયાન મહિલા સાથે છેડતી કરી અને મહિલા સોનોગ્રાફી કરાવ્યા વગર જ હોસ્પિટલથી જતી રહી। ત્યારબાદ તેણે પરિવારને જાણ કરી અને પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। મેમનગરમાં અકસ્માતની હારમાળા સર્જાઈ। સામ્રાજ્ય ટાવરના ગેટ પાસે અકસ્માત થયો। કાર ચાલકના પ્રથમ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। સ્થાનિકોએ કાર ચાલકને પકડવાનો પ્રયત્ન પણ કર્યો। અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો। તો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અહીં વાહન ચાલકો જઈ રહ્યા હતા અને સામેથી એક કાર ચાલક આવે છે। તેણે પહેલા તો એક બાઇક ચાલકને ટક્કર મારી અને ત્યારબાદ પાછળ જે વાહન ચાલકો હતા તે પણ અકસ્માતનો ભોગ બન્યા અને આ હારમાળા સર્જાઈ ગઈ અકસ્માતની। બનાસકાંઠામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। દિયોદરના જેતડા 3 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની। ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી। બાઇક ચાલક આચાર્યનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। ડમ્પર ચાલકે બાઇક ચાલક પ્રવીણસિંહ રાજપૂતને ટક્કર મારી, જે બાદ ચાલકને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવારમાં મૃત્યુ થયું। બાઇક ચાલક દિયોદરની પ્રાથમિક શાળામાં આચાર્ય હતા। હવે આગળ વાત કરીશું લોકસભા ચૂંટણી જંગની। સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં લેબજી ઠાકોર ઘર વાપસી કરશે। ડીસા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી। ડીસા અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર કેસરિયા કરવાના છે। અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા તેમણે અપક્ષ દાવેદારી કરી હતી। લેબજી ઠાકોરે 45,000થી વધુ મત મેળવ્યા હતા। કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર મેદાને ઉતારતા ઠાકોર નેતાઓના કેસરિયા શરૂ થઈ ગયા છે। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા આચાર સંહિતા લાગુ થઈ જાય છે, ત્યારે અનેક જિલ્લાઓમાં હોર્ડિંગ્સ, બેનર હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। ભીત ચિત્રો પર પણ કલર મારી દેવાયા છે, પરંતુ નર્મદાના ડેઢિયાપાડામાં કેટલીક જગ્યાએ બેનરો તથા હોર્ડિંગ્સ હટાવાયા નથી। પ્રશાસન દ્વારા બેનરો ન હટાવાતા તંત્ર નિંદ્રામાં હોય તેમ દેખાઈ રહ્યું છે। ગઈકાલે જ લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, તારીખો જાહેર થઈ ચૂકી છે। ત્યારથી જ આચારસંહિતા લાગુ થઈ છે, પરંતુ નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં આપણે ઊભા છે, ત્યાં તમે જોઈ શકો છો તેમ કે તંત્રની આળાદાઈ જોવા મળી રહી છે। કારણ કે ખાસ જે આચારસંહિતાના જે અમલીકરણ છે, અમલીકરણ નથી થવા આવ્યું। અહીં આગળ મોદીની ગેરંટી છે અને જે પોસ્ટરો જે છે સરકારી તે પણ હજુ હટાવવામાં નથી આવ્યા। જે ચૂંટણી પ્રચાર પ્રસારમાં લાગેલા જે પોસ્ટરો છે, બેનરો છે, જે હટાવવામાં ના આવતા કહી શકાય કે જે આચારસંહિતાનો જે ભંગ છે એ દેડિયાપાડામાં જોવા મળી રહ્યો છે। એટલે ગઈકાલથી જે આચારસંહિતા લાગુ પડી ચૂકી છે, પરંતુ નર્મદા જિલ્લાના અનેક વિસ્તારો જે દેડિયાપાડા, સાગબારા વિસ્તારો છે, જ્યાં આજે પણ બેનરોના હતા, જે તંત્ર છે એ તંત્ર લગભગ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આ ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ દેખાઈ રહ્યો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા તંત્ર સજ્જ બન્યું છે। જેતપુર નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં લગાવેલા બેનરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ। ચૂંટણીની તારીખ જાહેર થતા આચારસંહિતા અંતર્ગત બેનરો હટાવવાની કામગીરી કરાઈ છે। ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે। સુરત અને તાપી જિલ્લાને જોડતી બારડોલી બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ વિધિવત પ્રચારનો પ્રારંભ કર્યો। માંડવી ખાતે તેમના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી, ત્યારબાદ પોતાના મૂળ નિવાસસ્થાન સઠવાવ ગામે પહોંચ્યા હતા। અહીં પોતાના પિતાના સ્મૃતિ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ લીધા। બાદમાં માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો। તેમણે 5 લાખથી વધુ મતથી જીતવાનો દાવો પણ કર્યો।
મહત્વનું છે કે 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત પ્રભુ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે। સુરત જિલ્લાના 23 લોકસભા બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ નાગરદાસ વસાવાએ આજે મંદિરેથી ભગવાનની પ્રાર્થના અર્ચના કરી અને પ્રચાર આરંભ્યો છે। એમની સાથે સીધી વાતો કરીશું। જી સાહેબ, આજથી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે, શું કહેશો? આજે આચારસંહિતા લાગુ થયા બાદ મારા ઘરેથી આજે પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કરીને આજે સઢવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવી મારા માતૃશ્રીના આશીર્વાદ લઈને હું મહારાષ્ટ્રની બોર્ડરનું છેલ્લું ગામ કહેવાય પણ લોકસભાનું પહેલાં ગામ તરીકે જેની ગણના ભારતીય જનતા પાર્ટી જે ગણાવી છે અને એ ગામથી આજે હું શ્રી ગણેશ પ્રચારના કરી રહ્યો છું। ભારતીય જનતા પાર્ટી તરફ જે પ્રેમ છે, જે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે ત્યારે એમના પ્રત્યે જેમનું આકર્ષણ છે અને એ જોતા કોઈ પણ ઉમેદવાર લોકશાહી પ્રમાણે લડતા હોય પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને મને પણ જીતાડવા માટે લોકો ખૂબ મોટો સહકાર આપશે। બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કોતરવાડા ગામ પહોંચ્યા હતા। કોતરવાડા ગામ ગેનીબેનનું સાસરું છે અને મર્યાદા જાળવવા ઉમેદવાર ગેનીબેને ઘૂંઘટ તાણ્યો હતો। સભામાં પહોંચતા જ ગેનીબેને ઘૂંઘટ તાણી દીધો હતો। જૂનાગઢ લોકસભા બેઠક અંગે સૌથી મોટા સમાચાર। સંત તરફથી ટિકિટની માંગની વાત પર મોટો ખુલાસો। વિસાવદરના ચાંપરડા ધામના મુક્તાનંદ બાપુએ વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી, કહ્યું આ માત્ર અફવા છે, અમારો માર્ગ જુદો છે, ચૂંટણી લડવાની કોઈ વાત નથી તેવું નિવેદન પણ તેમણે આપ્યું। રસ છે ને એની માગણી કરી છે, આ તદ્દન ખોટી વાત છે, અફવા છે। અમે તો અલખના આરાધન છીએ, સંતત્વનો નિર્વાહ કરી રહ્યા છીએ। પ્રભુ સ્મરણ કરવું, પરમાર્થ કાર્ય કરવા એ અમારું કાર્ય છે। રાષ્ટ્રભાવના જરૂર અમારી અંદર છે અને અમે રાષ્ટ્રભાવના રાખીને કામ કરીએ છીએ, પણ ચુનાવ લડવું અગર ભવિષ્યમાં ક્યારે લડવું કે માગણી કરવી કે આવી કોઈ અમારી મનસુબા છે જ નહીં। અમારો માર્ગ અલગ આરાધવાનો છે। પંચમહાલના કાલોલમાં નર્મદાની કેનાલમાં ગાબડું, કેનાલનો ભાગ તૂટ્યો, પાણીનો બગાડ થયો, કેનાલમાં ભંગાણ થતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। સ્થાનિકોના મતે છાશવારે કેનાલમાં ગાબડા પડતા રહેતા હોય છે, જોકે ક્યારેક મોટું ભંગાણ થવા સાથે નુકસાનીની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી। થોડા દિવસો અગાઉ શક્તિપુરા પાસે ભંગાણ સર્જાયું હતું, જેનું માંડ સમારકામ પૂર્ણ થયું, ત્યાં તો બીજું ભંગાણ સર્જાયું। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં મોટા મવામાં મહિલાઓએ વિરોધ કર્યો। નળ કનેક્શન છતાં પાણી ન આવતું હોવાનો મહિલાઓનો આરોપ। પાણી નહીં તો મત નહીંના મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા। દેખાવકાર મહિલાઓએ પોલીસની ગાડીઓને પણ રોકી, પોલીસની ગાડીઓને પાછી મોકલી। રસ્તા પર બંને તરફ ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતાર લાગી, તો મહિલાઓએ પીસીઆર વાન પર પાણીની ખાલી ડોલ મૂકીને વિરોધ કર્યો। મહિલા પોલીસ અને મહિલાઓ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા। છેલ્લા 1 કલાક જેટલા સમય થયા સ્ટેટ હાઈવે પર ચક્કાજામ છે। પોલીસ દ્વારા મહિલાઓને સતત સમજાવવાના પ્રયાસ કરાયા। મોટા મોવા વોર્ડ નંબર 11 માં પાઇપલાઇન આવી ગઈ છે, પણ અમને નળ કનેક્શન આપ્યું નથી। મહિનો આપશે, 2 મહિના આપશે, 10 વર્ષથી હજી કાંઈ વ્યવસ્થા છે નહીં, રોડ રસ્તાની વ્યવસ્થા છે નહીં। અમારે 30 દિવસે એક ટેન્કર આવે, ક્યારેક બાધી એમાં અડધું ખાલી કરીને આવે। ટેન્કર વાળા, કોર્પોરેશન વાળા પાણી અધરો વેચી નાખે છે। અમારે ખાલી પાણી ને રોડ રસ્તા જોઈએ છે, બીજું અમારે બીજી કોઈ લાલચ ન આપે ને તો અમને જરૂર નથી, કારણ કે અમે એટલું તો અમારું કરી લેશું, પણ મેન જરૂરિયાત જ નથી પાણી, તો એના વિના અમે કરીએ શું? વર્ષદીમાં એકવાર દર વખતે આવે છે કે અમે તમને દેશું, પાછી બીજી ચૂંટણી આવશે ને ત્યારે પાછા આવશે, પછી કોઈ વર્ષમાં કોઈ આટોય મારતું નથી। મત દેશું જ નહીં, પાણી દેતા જ નથી। અમે પાણી વિના શું કરી? અમે કયો આવડા બધા મકાનમાં પાણી વિના શું અમે કરી? પોતા કરવા કે શું કરવું કે પીવું પાણી? અમારો ફૂલ ટેક્સ વસૂલ કરે છે, પણ અમને એક પણ પ્રકારની સુવિધા નથી આપતા। એકેય બાજુ રફ રસ્તો સારો નથી, માણાને હાલીને જવાય એવો રસ્તો નથી, અને નથી નળ દેતા, નથી પાણી દેતા, નથી સિટી બસની સુવિધા દેતા। બધાની પાસે પાણી વગર જીવન છે કાંઈ ભાઈ? એવું કોઈ નહીં, અમારા માટે બધું સરખું છે। અમને
છીએ. અમે પહેલી વસ્તુ અમે ટૂંકમાં પાણી છે જ નહીં. અમે 15 વર્ષથી આ પાણી માટે લડીએ છીએ. ખેડાના ઠાસરામાં વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું કૌભાંડ બહાર આવ્યું. ઠાસરામાં આવેલી બેંક સાથે ગોલ્ડ વેલ્યુઅર ચિરાગ ચોકસીએ છેતરપિંડી કરી. ગ્રાહકની લોન ઓવરડ્યુ થતા કૌભાંડનો પર્દાફાશ થયો. જોકે બેંક ડિરેક્ટરોએ હજુ સુધી કોઈ ફરિયાદ ન કરતા સવાલ ઉઠી રહ્યા છે. એવી ચર્ચાઓ છે કે મેનેજિંગ ડિરેક્ટરનો ભત્રીજો હોવાના કારણે હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ. 250 તોલા સોનું ડુપ્લિકેટ સોનું સંસ્થાને પધરાવી કૌભાંડને અંજામ આપવામાં આવ્યો. આ ગોલ્ડ પર ગ્રાહકોને લાખો રૂપિયાની લોન અપાવી હતી. નિષ્પક્ષ તપાસ થાય તો વધુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ. સમાચાર સુરતથી. સુરતના વેસુ વિસ્તારમાં કસ્ટોડિયલ ડેથ મામલે ગુનો નોંધાયો છે. વેસુ વિસ્તારમાં યુવકે યુવતીની છેડતી કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે ન પહોંચી ત્યાં સુધી સ્થાનિકોએ યુવકને પકડી રાખ્યો. ત્યારબાદ યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાયો, જ્યાં યુવક બાંકડા પર બેભાન થઈ ગયો. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો. સમગ્ર મામલે પોલીસે કસ્ટોડિયલ ડેથને લઈ ગુનો દાખલ કર્યો છે. પીએમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. અજાણ્યો ઈસમ છે એમ જણાવે છે કે મારે પહેલાં પાણી પીવું છે, એટલે એને પાણી પીવડાવવામાં આવે છે. પાણી પીવડાવ્યા બાદ એ કહે છે કે મને છાતીમાં ગભરામણ થાય છે, તો 5-1 મિનિટ મને આરામ કરવા દો, પછી હું જવાબ આપું છું, એમ કરીને બાકડા ઉપર ઢળી પડે છે. 108 દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરશ્રી દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. દાહોદમાં નકલી ફૂડ અધિકારીનો ભાંડો ફૂટ્યો. ઉસરવાણમાં ઓઇલ ફેક્ટરીમાં રેડ કરવા આવેલા નકલી ફૂડ અધિકારી ઝડપાયા. મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલા ઈસમોએ ઓઇલ કંપનીમાં નકલી અધિકારી બનીને રેડ કરવા આવ્યા હતા. કંપનીના માલિકને જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસને નકલી અધિકારી અંગે જાણ થઈ. પોલીસે 4 ઈસમોને ઝડપી પાડી આરોપીઓ પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ 4 કારતૂસ ઝડપી પાડ્યા. ઉપરાંત 56,700નો મુદ્દામાલ જપ્ત કર્યો. ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાના કિસ્સા છાશવારે સામે આવતા રહે છે, પરંતુ આ વખતે બુટલેગરનો એક અજીબોગરીબ પેંતરાનો પર્દાફાશ થયો. પોલીસે શેરડીના રસના કોલામાંથી રસની જગ્યાએ દારૂની હેરાફેરી ઝડપી પાડી. બાતમીના મળતા પોલીસે બગવાડા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. શેરડીના રસ કાઢવાના મશીનમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યું તેવું જાણવા મળ્યું. કોલાની અંદર શેરડીના સાંઠા, શેરડીના વેસ્ટની નીચે અને સ્ટેપની ટાયરમાં બનાવેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. કોલામાંથી અંદાજે 35,000ની કિંમતનો 180થી વધુ બોટલનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો. પોલીસે દારૂની હેરાફેરી કરનાર રતનલાલ સૈનીની ધરપકડ કરી છે, જ્યારે દમણથી દારૂ મોકલનાર આરોપી ઠાકોર કામડીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને વધુ ઝડપવા તપાસ હાથ ધરી છે. ઇન્કમ ટેક્સની ગાડી ચલાવતા ડ્રાઈવરને માર મારી લૂંટવાનો પ્રયાસ. વડોદરામાં જાંબુઆ ચોકડીથી દુમાળ તરફ જતા હાઈવે પર મોડી રાત્રે આ ઘટના બની. ઇન્કમ ટેક્સ વિભાગની ગાડી ચલાવતા ડ્રાઈવરને 3 શખ્સોએ લાકડાના દંડાથી માર મારી લૂંટી લીધો. મોડી રાત્રે મકરપુરા રહેતા ઇન્કમ ટેક્સ ઓફિસરને ઘરે મૂકી પરત જતા સમયે આ બનાવ બન્યો. 3 અજાણ્યા શખ્સોએ ડ્રાઈવરનું પર્સ, મોબાઈલ ફોન લૂંટીને ફરાર થયા. લાકડાના દંડાથી માર મારતા ડ્રાઈવરને પગમાં ફ્રેક્ચર થયું છે. ડ્રાઈવર હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિકો નિયમિત વેરો ન ભરતા હોવાના કારણે પંચાયતને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અંબાજી ગામની વસ્તી 20,000 થી 22,000ની છે, જ્યારે 6 કરોડથી વધુની વેરા વસૂલાત બાકી છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાતને લઈ બેઠક યોજવામાં આવી. બેઠકમાં બાકીદારોને લઈ નિર્ણય લેવામાં આવ્યો. બાકીદારોની આવશ્યક સેવાઓ જેવી કે ગટર, પાણી અને સફાઈ જેવી સુવિધાઓ રોકી દેવામાં આવશે. તે ઉપરાંત મિલકત સીલ કરાશે. માર્ચ મહિનો પૂર્ણ થતાં જો બાકીનો વેરો ભરવામાં નહીં આવે તો ગેસ્ટ હાઉસ, હોટેલ સહિતની મિલકતો પણ સીલ કરાશે. બાકીદારો સામે આકરા પગલાં લેવા સૂચના આપી છે. પેનલ્ટી થતી બચવા માટે ઝડપથી વેરો ભરી દેવામાં આવે ગ્રામ પંચાયત ખાતે, અને જે વેરો નહીં ભરે તેની સામે આકરા પગલાંને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતને સૂચના આપેલ છે. જો આ રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો આ લોકોને સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે, અને 31 માર્ચ પછી આ લોકોનું 12% વ્યાજ તો લાગશે જ,
સાથે સાથે અમે એના પહેલાં આ લોકોનું ધર્મશાળાઓ છે, હોટલો છે, એ લોકોનો વેરો જો ભરવામાં નહીં આવે તો અમે એનું ધર્મશાળાઓમાં સીલ મારવાનું ચાલુ કરશું. દ્વારકામાં ફૂલ ડોલોત્સવ દરમિયાન દ્વારકાધીશના મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. 25 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી થયા બાદ બપોરે 1 કલાકે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે, જ્યારે ઉત્સવ આરતી બપોરે 2 કલાકે અને ફૂલ ડોલોત્સવ બપોરે 2 થી 3 કલાક સુધી ઉજવાશે. બપોરે 3 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, જ્યારે સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે. રંગોના તહેવાર હોળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે, ત્યારે દાહોદમાં મહિલાઓએ ફાગોત્સવ મનાવ્યો. 11 વર્ષથી વુમનિયા ગ્રુપ અહીં ફાગોત્સવનું આયોજન કરે છે. આ ફાગોત્સવમાં કૃષ્ણ ભગવાનની વેશભૂષા સહિતની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. નાત જાત પૂછે ન કોઈ હરિકો ભજે સો હરિકા હોય, એ જ રીતે સમગ્ર સમાજની તમામ સમાજની બહેનો આજે 11મા વર્ષમાં પ્રવેશીને જે આ તહેવાર ફાગોત્સવ દાહોદ ખાતે ઉજવી રહ્યા છે. હોળી ધૂળેટીમાં એસટી વિભાગ દોડાવશે વધારાની બસો. સુરતમાં 550 થી વધુ બસો દોડાવવાનું આયોજન. હોળી ધૂળેટી પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા દાહોદ, ગોધરા, ઝાલોદ સહિત પંચમહાલ તેમજ અન્ય અલગ અલગ જિલ્લાઓમાં હોળી ધૂળેટીના પર્વની મજા માણવા માટે જતા લોકોના ધસારાને પહોંચી વળવા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન 550 થી વધુ બસો દોડાવવા અંગેની જાહેરાત એસટી વિભાગના નિયામક દ્વારા કરવામાં આવી. એસટી વિભાગ દ્વારા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન સુરત સ્ટેશન સામે આવેલ એસટી ડેપો સામે વધારાની બસો દોડાવવાનું આયોજન છે. દર વખતે અંદાજિત 550 થી વધુ એક્સ્ટ્રા બસો દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા ખાતે દોડાવવામાં આવશે. ગત વર્ષે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 550 થી વધુ બસો દોડાવવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યભરમાં એસટી વિભાગ દ્વારા હોળી પર્વ પર 7000 ટ્રીપ વધારે દોડાવવાનું આયોજન કરાયું છે. પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી વધારાની એસટી બસો દોડાવાશે. 1500 જેટલી બસો દ્વારા 7000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં દોડશે. આ ઉપરાંત ગોધરા, ઝાલોદ, દાહોદ, છોટાઉદેપુર જવા માટે પણ ખાસ ટ્રીપો દોડાવાશે. યાત્રાધામને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 બસો દોડશે. વિધિના બહાને એક યુવતી સાથે નરાધમે બળાત્કાર ગુજાર્યો. ઘરમાં નડતર છે, માતાજીને મનાવવા પડશે તેમ કહી 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાઈ છે. 20 વર્ષીય યુવતી સાથે બળજબરીપૂર્વક 3 વખત દુષ્કર્મ આચરનાર રાવળદેવ રોહિત મોરીને પોલીસે મહેસાણાથી ઝડપી પાડ્યો. દુષ્કર્મ આચરી આરોપી રાવળદેવ રોહિત મોરીએ યુવતીની મોટી બહેનને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ ભગાડી ગયો. બાદમાં યુવતીએ પરિવારજનો સહિત પોલીસને સમગ્ર મામલાની જાણ કરી. ફરિયાદના આધારે પોલીસે રોહિત મોરી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો, જેથી આરોપીને જસદણ પોલીસે મહેસાણાથી ઝડપી પાડ્યો છે. દ્વારકામાં નકલી આર્મી કેપ્ટન ઝડપાયો છે. ભીમરાણા ગામનો મહેશ અરવિંદ ચાશિયા નામનો યુવક નકલી ઓળખ બનાવી એરફોર્સ સ્ટેશનમાં ઘૂસ્યો હતો. તેણે પોતાની આર્મીના કેપ્ટન હોવાની ખોટી આઈડી, સર્વિસ કોડ, ગ્રોસરી કાર્ડ બનાવી એરફોર્સ કોલોનીમાં ઘૂસ્યો હતો. જોકે યુવકના હાવભાવથી એરફોર્સના અધિકારીઓને શંકા જતા યુવકનો ભાંડો ફૂટ્યો. આ મામલે યુવક મહેશ સામે પોલીસે ગુનો દાખલ કર્યો અને તપાસ શરૂ કરી.